મારે લગભગ ત્રીજા ચોથા સ્ટેજનો ઘસારો હતો. અત્યારે મને ઘણું સારું છે. મારું નામ પંકજ પટેલ છે. હું અમદાવાદ મણિનગર રહું છું. મને લગભગ 4-5 વર્ષથી બંને પગમાં ની પેઇનનો પ્રોબ્લેમ હતો. તો ઘસારો હતો. ઘણા ડોક્ટરોને બતાવ્યું, બધા ની રિપ્લેસમેન્ટનું જ કહેતા હતા. પણ પછી 6 મહિના પહેલા મેં રેસ્ટોની વિશે જાણ્યું ફેસબુકમાં કે આમાં ની રિપ્લેસમેન્ટ નથી, પણ જે નેચરલ ની છે એને સેવ કરે છે આ લોકો. એટલે પછી આપણે અહીંયા સર્જરી કરાવી, 6 મહિના પહેલા કરાવી. લેફ્ટ પગમાં દુખાવો નથી. એની સાથે મને રાઈટ પગમાં પણ અત્યારે ઘણું રાહત થઈ ગઈ. એટલે જે આપણી ગેપ દબાઈ ગઈ હોય એને એ લોકો ખોલી નાખે, એટલે ત્યાં ફરીથી ગાદી બને, રિજનરેટ થાય. લાંબા ટાઈમે આપણને નેચરલ ની જેવું થઈ જાય, પહેલા જેવું હતું એ પ્રમાણે. અત્યારે હું પલાઠી વાળીને બેસી શકું છું, એમાં કોઈ દુખાવો નથી, અને ચાલવામાં લગભગ 1.5 કિલોમીટર તો હું ચાલી શકું છું. હવે હું અહીંયા આજે 6 મહિના પછી બતાવવા આવ્યો છું. તો મને પહેલા યોગા બતાવ્યા હતા એમણે, જે ધનુરાસન, વજ્રાસન ને એ બધા હું કરતો હતો રેગ્યુલર. એટલે મને અત્યારે તો એનાથી ઘણી રાહત થઈ ગઈ. હજી બી કરું છું રેગ્યુલર. જમીન પર બેસીને બધા યોગ જે બતાવ્યા હતા એ પ્રમાણે કરું છું. હવે આમાં જેને ની રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં આવી હોય એને આ એક તમે જે નેચરલ ની છે તમે બચાવી શકશો. ની રિપ્લેસમેન્ટમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે ભવિષ્યમાં. રેસ્ટોની હોસ્પિટલમાં ઘણી સર્વિસ સારી છે ને બધા કોઓપરેટિવ છે, સ્ટાફ બી કોઓપરેટિવ છે. એટલે અહીંયા આપણને ફેમિલિયર જેવું જ લાગે છે.